પરમ ભદ્રંકર શ્રી નવકાર ભાગ 1 પાનું 13. નવકારના જાપથી પરમપદ. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ મહાસ્ફૂરતા યુક્ત છે. પુણ્ય પાપની વિશેષતા જાણનાર જીવ આ મંત્ર માટે યોગ્ય છે. અનાહત યુક્ત તેનું વિચિંતન કરવાનું હોય છે. સઘળીએ ઇન્દ્રિયોને ભ્રૂ મધ્યમાં કેન્દ્રિત કરીને જે ચિંતન થાય તે વિચિંતન કહેવાય છે. કમલબંધથી, ત્રિકરણ શુદ્ધિથી અથવા બિંદુ નવકથી પણ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ થઈ શકે છે. પ્રણવ એટલે કે ઓમકાર એ પણ પરમેશથી મય છે, રત્નમય છે, સર્વ તેજોમય છે. 12 માસ પર્યંત જે રોજે રોજ 12,000 પ્રણવનો જાપ કરે તે દ્વાદશાંત પદને પામે, પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરે અને 3 સંધ્યાએ આજીવન 12 વાર જે ઉપાસક જાપ કરે તે પરમ પદને પામે છે. શ્રી નમસ્કાર મહામંત્ર 14 પૂર્વનો સાર છે. એ શાસ્ત્ર વચન કાંઈ માત્ર પ્રશસ્તિ રૂપે નથી, પરંતુ હકીકત કે સાયન્ટિફિક ફોર્મ્યુલા રૂપે દેખાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર હેતુ અને ઉપાય. મંત્રના 8 પ્રકાર. શાંતિ મંત્ર તરીકે નવકાર ગણવાથી પાપની શાંતિ થાય. પૌષ્ટિક મંત્ર તરીકે નવકાર ગણવાથી પુણ્યની પ્રાપ્તિ થાય. આકર્ષણ મંત્ર તરીકે નવકાર મહામંત્ર ગણવાથી તો સ્વર્ગ અપવર્ગ સમીપ આવે. વશીકરણ મંત્ર તરીકે નવકાર ગણવાથી મોક્ષ સમીપ આવે. સ્તંભન મંત્ર તરીકે નવકાર ગણવાથી દુર્ગતિ દૂર ટળે. મોહન વિદ્વેષણ મંત્ર તરીકે શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાથી મોહનું નિરસન થાય. ઉચ્ચાટન મંત્ર તરીકે નવકાર ગણવાથી કર્મ નિર્મૂલ બને. મારણ મંત્ર તરીકે નવકાર ગણવાથી મરણનું જ મારણ થઈ આશ્રય પદ મળે. આમ શ્રી નમસ્કાર મહામંત્ર એ દ્રષ્ટિવાદ નામના આગમની ચાવી છે. તેથી નવકાર મંત્ર દ્વારા જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. નવકાર એ અનાદિકાળની સુષુપ્ત આંતરદ્રષ્ટિનો ઉઘાડ છે. આપણને નવકાર મહામંત્ર એવો બોધ કરાવે છે કે પોતાની જાત 8 કર્મથી બંધાયેલી છે, પણ કર્મના આવરણ નીચે જે શુદ્ધ સ્વરૂપ રહેલું છે તે અરિહંત અને સિદ્ધ છે. જ્યાં સુધી હું કોઈનું હથિયાર છું એવો ખ્યાલ ન આવે ને, ત્યાં સુધી માનવ દુઃખનો ભાર જરાય ઓછો થતો નથી. નમસ્કાર એટલે દાસત્વ, સમર્પણ, આત્મદાન તથા સ્વામી પ્રત્યે સેવકનો સમર્પણ ભાવ. મનુષ્ય પોતાની પૂર્ણતા તેમાં જ શોધે છે. શાસ્ત્રકાર ભગવંતોએ સર્વજ્ઞ દ્રષ્ટિથી જોઈ જાણીને શ્રી નમસ્કાર મહામંત્રનું મહાત્મ્ય દર્શાવ્યું છે. બધા શાસ્ત્રો આત્મજ્ઞાન કરાવવા માટે જ છે અને એ જ કાર્ય નમસ્કાર મહામંત્રને ગણવાથી પણ થાય છે. તેથી જ તેને બધા શાસ્ત્રોનો સાર કહ્યો છે તે યથાર્થ છે. નવકાર વડે જે દેવગુરુનું શરણું સ્વીકારાય છે ને, તે અચિંત્ય પ્રભાવવાળું હોવાથી આપણા જીવને, આપણને નિર્ભય બનાવે છે. નવકાર 3 કાળમાં છે અને 3 કાળ નવકારમાં છે. કાળથી પર થનારા પણ નવકારમાં છે અને નવકાર એ કાળથી પર થનારા સર્વ કોઈમાં છે. કાળને કંટ્રોલ કરવાની સ્વિચ કે એનું સ્વિચ બોર્ડ નવકાર મહામંત્રમાં છે.
નવકાર મંત્રના જુદા જુદા પદો વડે ટાઈમના જુદા જુદા આસ્પેક્ટ્સ સરળતાથી કંટ્રોલ અને સબલાઇમ થાય છે. નવકાર વડે ટાઈમ, સ્પેસ એન્ડ ઓબ્જેક્ટિવિટી એટલે કે સજાતીય, વિજાતીય અને સ્વગત એમ સર્વ કાંઈ કાબૂમાં આવે છે. નવકાર એટલે વિનય, વિનય એટલે કૃતજ્ઞતા, કૃતજ્ઞતા એટલે પ્રાપ્ત સર્વનો ગિફ્ટ્સ રૂપે સ્વીકાર. શ્રી નમસ્કાર મહામંત્ર એટલે ચૈતન્યનો ઝરો અને નમો અરિહંતાણમ એટલે ભાવ શત્રુઓનો નાશ કરનારને તથા શત્રુ ભાવનો જેમણે નાશ કર્યો છે તેમને હું નમું છું, નમું છું, નમું છું. નમો પદનો અર્થ તથા મહત્વ સમજાવતા પૂજ્ય પન્યાસજી મહારાજ તેમની રોજનિશીમાં લખે છે કે પરપીડાને ત્યાજ્ય માનવી અને તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરવા, તેની ગરહા કરવી, તે જ નમો પદનો અર્થ છે. હું એટલા માટે નમું છું કે હું બીજાને પીડા આપીને જીવું છું. નમો અરિહંતાણમ એ ધ્યાતાનો સંકોચ સૂચવે છે. અરિહંતાણમ નમો એ ધ્યેયનો સંકોચ જણાવે છે. જેમ 14 પૂર્વોનો સંકોચ શ્રી નમસ્કાર મહામંત્રમાં છે, તેમ નવકારના 5 પરમેષ્ઠીઓના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો સંકોચ આપણા આત્મામાં કરવાનો છે. નવકાર મહામંત્રના પહેલા નમો શબ્દ વડે એક બાજુ નમ્રતા અને વિનય ગુણ કેળવાય છે, તો બીજી બાજુ નિર્ભયતા અને નિશ્ચિંતતાના ગુણ વિકસે છે. જો તેના અર્થની ભાવનાપૂર્વક આપણે નમો પદ બોલીએ તો એક જ નમો પદ વડે આપણા દુષ્કૃત્યોની નિંદા તથા અરિહંત પરમાત્મા આદિ 5 પરમેષ્ઠી ભગવંતોના સુકૃતોની અનુમોદના થાય છે. અને તે બે થવા વડે આપણા આત્માના શુદ્ધ સ્વરૂપનું શરણ અર્થાત સ્મરણ, ધ્યાન વગેરે સહજ સાધ્ય બને છે. ભારજા દ્વિતીય જ્યેષ્ઠ સુદ છઠ સોમવાર. શ્રી નમસ્કાર મહામંત્ર પદ વિષયક શ્રી આદિનાથ ભગવંતના દર્શન કરતા થયેલી સ્ફૂર્ણા. નમો એટલે ગૌતમ ગણધર, અરિહંતાણમ એટલે ભગવાન મહાવીર. નમો અરિહંતાણમ એ પદ તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતો જે ભાવથી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા હતા તે ભાવને પ્રત્યક્ષ કરાવનારું પદ છે. નવકારને મન સોંપીને આપણે સૌ પણ આ પરાધીન દશાનો પાર પામીએ. નમસ્કાર મહામંત્ર આરાધક બનવા માટેની પણ એક પૂર્વ તૈયારી હોય છે. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. તે જ્ઞાનના 5 પ્રકાર છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન તથા કેવળ જ્ઞાન. તેમાં શ્રુત જ્ઞાન એ સ્વ પર પ્રકાશક હોવાથી મુખ્ય છે. શ્રુત જ્ઞાન એ 14 પૂર્વ, 12 અંગ સ્વરૂપ તથા સાગર જેટલું વિશાળ છે. દૈવી સહાય થકી 2 ભુજાઓ દ્વારા સ્વયંભૂ રમણ સાગરનો પાર પામવો હજુ એ શક્ય છે. કિંતુ દેવ અને ગુરુની ભક્તિ વિના પોતાના પ્રયત્નથી આ શ્રુત સાગરનો પાર પામવો અશક્ય જ છે. શ્રી મહાનિશિત સૂત્રમાં કહ્યું છે કે દેવ ગુરુને પ્રણામ એ જ શ્રુત સાગરને પાર પામવાનો ઉત્તમ ઉપાય છે. અને તે દેવ ગુરુને પ્રણામ શ્રી નમસ્કાર મહામંત્ર વડે થાય છે. એટલે જ ગુરુ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરીને તે નિત્ય ભણવો તથા તે ગ્રહણ કરવા માટે ઉપધાન તપ કરવો. આજે
નમસ્કાર મહામંત્રના ઉપધાન થાય છે તેમાં 18 દિવસ સુધી ગુરુ નિશ્રાએ પૌષધમાં રહીને 12.5 ઉપવાસના તપની સાથે રોજ 2 વખતના પ્રતિક્રમણ, પ્રતિલેખન, 4 વખત દેવવંદન, 100 લોગસનો ઊભા કાયોત્સર્ગ અને 100 ખમાસમણ, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ આદિ શાસ્ત્રોક્ત ક્રિયા કરવી પડે છે. તેટલો તપ કરવાની શક્તિ આદિ જેનામાં ન હોય તો તે તપ કરવાની ભાવના હૃદયમાં રાખીને નવકાર મંત્ર ગણી શકાય છે અને જ્યારે પણ શક્તિ સામગ્રી મળે ત્યારે તે તપ પૂર્ણ કરી આપવાની તૈયારી રાખવી પડે છે. આ બધું શા માટે? શ્રુત જ્ઞાનની આરાધના માટે. શ્રુત જ્ઞાન જે ન ભણી શકે તેને પણ દ્વાદશાંગના સારરૂપ નમસ્કાર મહામંત્રને ભણવા દ્વારા શ્રુત જ્ઞાનના આરાધક બનવા માટેની સરળ સામગ્રી શાસ્ત્રકારોએ બતાવી છે. તે સામગ્રીમાં ઉપધાન તપ પણ છે. નવકાર મંત્રમાં એવું શું છે કે જેથી તેને 14 પૂર્વ અને 12 અંગનો પણ સાર કહી દીધો? અરે, તેમાં દેવગુરુને સાચા ભાવથી પ્રણામ છે. તે નમસ્કાર કરનાર સંસાર સાગરના પારને પામી જાય છે. રોજ 2000 નવકાર મંત્રનો જાપ લાગ લગાટ 18 દિવસ સુધી થયા પછી જીવ નમસ્કાર મહામંત્રનો સાચો અધિકારી બને છે. સંસાર સાગર ગમે તેટલો ભયંકર હોય, પરંતુ જેની પાસે નમસ્કાર છે તેને તે કાંઈ ન કરી શકે. નમસ્કારમાં આટલું બધું સામર્થ્ય શાથી? એવું આપણને વિચાર આવે તો એ સામર્થ્ય જેને નમસ્કાર કરવામાં આવે છે તે દેવગુરુમાં છે. અરિહંત અને સિદ્ધ એ દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. દેવે તે દેવ અને દિખાવે તે ગુરુ. આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાડનાર ગુરુ તત્વ છે. આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ પમાડનાર દેવ તત્વ છે. શાસ્ત્રો કહે છે, નો થાઈ સેલ્ફ, આત્માને ઓળખો. જેણે આખા જગતને ઓળખ્યું, પોતાને ન ઓળખ્યો તેણે કાંઈ જ ઓળખ્યું નથી. નમો છે લાકડી શ્રી અરિહંત પ્રભુની સમીપ લઈ જનારી, અને નમો અરિહંતાણમ પદ એ શિવમસ્તુ સર્વ જગતઃનો પર્યાય છે. એક ગૂઢ છે અને બીજું સ્પષ્ટ છે. નમો પદના સાધકને શું થાય? નમો પદથી નમસ્કાર કરનાર સાધકનું ઉત્તમાંગ અને અરિહંતાદિ પદો વડે પરમેષ્ઠી ભગવંતોના કનિષ્ઠાંગની કલ્પના કરીને થતું સ્મરણ આત્મશુદ્ધિ અને પાપનાશનું અમોઘ સાધન બને છે. પૂજ્ય તત્વોના ચરણ, આચરણ, ચારિત્રને પૂજકના મસ્તકનો, જ્ઞાનનો, સમજણનો માનસિક સંબંધ પણ ભાવોત્પાદનમાં અપૂર્વ કાર્ય સાધક બને છે. 5 વખત નમો 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 પદના ઉચ્ચારણની સાથે બંને અવયવોનો સંબંધ થતો રહે અને એ પછી એસો પંચ નમુક્કારો એના ઉચ્ચારણ વખતે એ 5 વખતે થયેલા સંબંધની ક્રિયાનું સ્મરણ થતું રહે તો પાપનાશ અને મંગળનું આગમન ઘણી જ ઝડપથી થતું અનુભવાય છે. દ્રવ્ય નમસ્કારને ભાવ નમસ્કારમાં પલટાવવાનું બીજું સાધન અરિહંત સિદ્ધાદિ 5 વસ્તુનું, તેઓના પ્રભાવનું અને સ્વરૂપનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચિંતન છે. એ 5નું અસ્તિત્વ વિશ્વમાં શુદ્ધિનું અપૂર્વ કાર્ય કરી રહ્યું છે. 68 અક્ષરોમાં સમગ્ર માતૃકા
આવી જાય છે. કઈ રીતે? પ્રાકૃત ભાષાના નિયમ મુજબ નવકારના 68 અક્ષરોમાં સમગ્ર માતૃકા આવી જાય છે અને સ્વરમાલા સાક્ષાત આવી જાય છે અને વ્યંજનમાં ટ, ઠ, ડ ને ઢ અણમાં રૂપાંતર કરીને અગર ત, થ, દમાં રૂપાંતર કરીએ તો એ સર્વ પણ આમાં સમાવિષ્ટ છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ ભાવ જોડાણનું અનન્યતમ સાધન છે, માધ્યમ છે. શ્રી નવકાર જાપ વડે કથિર સરખા હુંનો કાંચન સરખા અમેમાં રૂપાંતર થાય છે. તારુનો જળ સાથેનો સંબંધ જેમ તરવામાં સહાયભૂત થાય છે, તેમ આરાધકનો જગતના જીવો સાથેનો ભાવ સંબંધ ભવસાગર તરવામાં સહાયભૂત થાય છે. જગતના જીવો દ્રવ્ય દ્રષ્ટિએ સમાન છે એમ જોવા અને પંચ પરમેષ્ઠીઓ ભાવ દ્રષ્ટિએ અધિક છે એમ જોવું. નવકારમાં આ બંને વસ્તુ સંગ્રહિત છે. જેમ જેમ હૃદય શુદ્ધ બને તેમ તેમ અપવિત્ર વિચારો દૂર ખસે છે અને પવિત્ર વિચારોનો કિલ્લો નિર્માણ થાય છે. પાપનું કુંડાળું જાય અને પવિત્ર કુંડાળું નિર્માણ થવાથી સવ્વ પાવ પણાસણો થાય છે. આ વસ્તુના અનુભવ પછી આપણી ચારે બાજુ નમો અરિહંતાણમનો ધ્વનિ સંભળાશે. એ પછી એકાગ્રતા આવશે. આને પ્રાથમિક અવસ્થા કહે છે. હૃદયમાં કમળની કલ્પના કરી તેમાં નવકારને સ્થાપો. તે માત્ર પાપનો નહીં પણ પાપી વિચારોનો પણ નાશ કરે છે. અરિહંતના 12 ગુણો છે તો હૃદયમાં 12 વખત તો તે શબ્દો જરૂર વાંચવા. એટલે જ રોજે રોજ સવારે ઉઠીને 12 વખત શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણને કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. જપ કરતા ધ્યાનમાં હજારો ગુણી તાકાત હોય છે. અક્ષરો સફેદ તથા તેજસ્વી વાંચવા. હૃદયમાં તે અક્ષરો લખ્યા છે એમ કલ્પવો. આ નમસ્કારનો અર્થ અંગ્રેજીમાં શું થાય છે? આઈ એમ નથિંગ, યુ આર એવરીથિંગ, આઈ એમ નોટ ઇન મી બટ ઇન ધી. એ છે શ્રી નમસ્કાર મહામંત્રનો ગૂઢાર્થ. નમો એટલે જીવ ભાવમાં રહેવું અને નમો અરિહંતાણમ એટલે અરિને હણનારા, અરિતાને હણનારા, મૈત્રી ભાવને પામેલા તથા કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવને વરેલા એવા મહાસત્વોને પ્રણામ. વિશ્વની સ્થિતિ, ધારણ, પોષણ તે મહાસત્વોના પરમ સાત્વિક ભાવના બળથી જ થાય છે. પરમેષ્ઠી નમસ્કાર આપણામાં મૈત્રી ભાવને વિકસાવે છે. આપણી વિષયો પ્રત્યેની આસક્તિને ટાળે છે. વિષય વિરક્તિ અંતે કશાયને રોકે છે. પરમેષ્ઠીઓને કરેલો નમસ્કાર વિષયો અને કશાયોને રોકે છે. એ જ એનું પાપનાશકપણું છે. પરમેષ્ઠી નમસ્કાર મૈત્રીને પોષે એ એનું પ્રથમ મંગલપણું છે. અહીં મૈત્રી એ સાક્ષાત મંગળ છે અને પરમેષ્ઠીઓ તેના કારણ છે, તેથી મંગળના પણ કારણ છે. તત્વતઃ પ્રેમ એ જ મંગળ છે. જ્ઞાન એ જ મંગળ છે. પ્રેમ અને જ્ઞાનમાં વપરાતી શક્તિ એ જ મંગળ છે. આમ આ અનાદિ શાશ્વત મંત્ર આત્માનો જ સમો વળ્યો છે.